ગોઠવવાનું હોય છે તો અશ્વિનભાઈને હું વિનંતી કરી કોને બોલાવો અમારે મનુભૂતિના અત્રે સન્માન કરશે તુલસીભાઈ પણ અત્રે પ્રોગ્રામમાં ખાસ ઉપસ્થિત રહી અને આપણે મદદરૂપ થાય છે તો એમનું સન્માન કરવા માટે કોને ઉભા કરવા ખુશ્બુ હંમેશા હસતી જ હોય છે તો અત્રે આ સન્માનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહેમાનોને વિનંતી કરીએ પહેલા થોડુંક હું કઈ આજે 3 વર્ષ પૂરા કરે છે અને 4થા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે તો આ સંસ્થામાં આપણો જ વિદ્યાર્થી પ્રકાશ રાખવા લગભગ 3 વર્ષ પહેલા 1.5 વર્ષ જેવું થયું કાંઈ પોણા બે વર્ષ પહેલા એમનું એક બગસરામાં કોઈ ઈસમને ખૂબ કર્યું હતું અને એને મરણ પામ્યો હતો તેમની બેન ભાઉ જે છે એ પણ મંદબુદ્ધિની હતી એના હિસાબે આપણે એના પિતા શ્રી શંકરભાઈના હિસાબે આપણે આ છાત્રાલય ખોલી છે તો પુનઃ આપણે પ્રકાશને પણ યાદ કરી એને ભાવાંજલિ આપીએ અને આ જે સ્કૂલ જે છે એ આપ સૌના સાથ અને સહયોગથી આશીર્વાદથી અમારે આ સ્કૂલ ખૂબ સારી રીતે 3 વર્ષમાં ખૂબ સારી પ્રગતિ કરી અંદાજિત 30 છોકરાઓ અત્યારે અહીંયા આવે છે તો ખાસ તો એ પ્રગતિ કરી છે ઘણી અને એ છોકરાઓને આપણે લઈ આવીએ છીએ મૂકી આવીએ છીએ અને 5 દીકરીઓને ત્યાં ને ત્યાં રાખીએ છીએ તો મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરી કે તેઓ અત્રે દીપ પ્રગટાવી અને આ કાર્યનો પ્રારંભ કરશે કુમાર કાકા ભાગીરથીબેન સાધુ સાહેબ એ બધા જ અત્રે અહીં આવી અને આપણો ખાતો આ જે છોકરાઓ આવ્યા છે એને બિરદાવવાનો કાર્યક્રમ હતો અને 3 વર્ષના સંસ્થાને થતા હતા એનો આ કાર્યક્રમ હતો ખાતો અને મારી પણ તબિયત આજે થોડીક નાદુરસ્ત છે એટલે બહુ વિગત બધું નથી કહેતો પણ હું મહેમાનોમાંથી કોઈને વિનંતી કરું છું આપણા સાધુ સાહેબ જે છે એ સમયને અનુલક્ષીને થોડુંક વાત કરશે સાધુ સાહેબને વિનંતી કરું હવે સાથે સાથે અમે દિલીપભાઈ જે બોલી નાખો બોલો આજના શુભ પ્રસંગ એટલા માટે છે જિલ્લાના ખેલ મહાકુંભમાં 7 વિદ્યાર્થીઓ નંબર પ્રાપ્ત કર્યા છે એ રીતે અંજન તાલીમ કેન્દ્રના વિદ્યાર્થીઓ પણ નંબર પ્રાપ્ત કર્યા છે એને પુરસ્કૃત કરવાનો એક કાર્યક્રમ આપણે અહીંયા રાખ્યો છે બીજો દિલીપભાઈના સાસુબા કે જેઓ
તેઓ 92 વર્ષ પૂર્ણ કરી 93મા વર્ષમાં પ્રવેશ કરે છે. આપણે સૌ એના માટે સતાય માટે સૌ પ્રાર્થના કરીએ. આમ તો 3-4 વર્ષથી મને ખબર છે કે શિવરાત્રીનો જે ફરાળ છે એ એમના તરફથી હોય છે. બીજું કે દિલીપભાઈને જે એક વિચાર સારો મન બુદ્ધિ માટે એટલે માનસિક શક્તિના વિદ્યાર્થીઓ માટે આવ્યો અને એમણે એક વિદ્યાર્થીની ભાવને જોઈ અને એક એના મનમાં એવું થયું કે આપણે અહીંયા મન બુદ્ધિના વિદ્યાર્થીઓ માટે કંઈક કરીએ એટલે એને એક છાત્રાલય ઊભી કરી. એ ખૂબ આનંદની વાત છે. આપણે દિલીપભાઈને પણ તાળીઓથી વધાવી લઈએ. આ માનસિક શક્તિવાળા બાળકોમાં કામ કરવું એ ખૂબ અઘરું હોય છે. એના શિક્ષકો ભાઈ શ્રી આપણે શૈલેષભાઈ, સોનુબેન, વનિતાબેન એ લોકોને ખબર હોય હશે કે આ લોકોને ટ્રેન કરવા ખૂબ જરૂરી છે. અત્યારે અર્ધ વિદ્યાર્થીઓ હોય, બેરામુંગા હોય, ઓએચ હોય એ કરતા પણ મનબુદ્ધિના બાળકોને ખાસ આની જરૂરિયાત હોય છે. કારણ કે ધનિકના બાળકો હોય, ગરીબના બાળકો હોય પણ માનસિક સ્થિતિ એની સારી નથી હોતી. એના કારણે એને ખૂબ તકલીફ પડતી હોય છે. બીજી જે વિકલાંગતાઓ છે એના કરતાં વધારે જો તકલીફ વાળું કોઈ કામ હોય તો એ માનસિક ક્ષતિ ધરાવતા બાળકોનું છે. અને દિલીપભાઈ જે આ કામ કર્યું એ બદલ દિલીપભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આપણે સૌ આ છાત્રાલય વધુને વધુ ત્યાં બાળકો રહે અને માનસિક શક્તિવાળા બાળકોનો વધુને વધુ વિકાસ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. જય હિન્દ. પણ બહુ સરસ કીધું. હવે અમારા મન બુદ્ધિના સંચાલક એવા શૈલેષભાઈને વિનંતી કરું છું કે તેઓ પ્રસંગના લક્ષીને બોલશે. શૈલેષભાઈ સોલંકી. માયક બનશે. ખુશીનો દિવસ છે અને એમાં પણ આજે પછી મહાશિવરાત્રી જે આ માનસિક ક્ષતિ ધરાવતા જે બાળકો છે તેને હું દેવદૂત કહેવા માંગુ છું. કારણ કે આ બાળકો બાળકો એકદમ નિર્દોષ ભાવે એની અંદર પવિત્ર આત્મા હોય છે. એની અંદર કોઈ લોભ, લાલચ, મોહ નથી હોતો. એ માટે એ ઈશ્વરે આપેલા બાળકો દેવદૂત છે. જેમ સાધુ સાહેબે કીધું કે બીજી કોઈ દિવ્યાંગતા હોય છે, અંધ હોય છે, અપંગ હોય છે કે સાંભળવા બોલવાની જે ક્ષતિ ધરાવતા હોય એના કરતા આ જે મનોદિવ્યાંગ બાળકો છે એ એક ચેલેન્જ રૂપ હોય છે, એક પડકાર રૂપ હોય છે આ મનોદિવ્યાંગ બાળકો માટે. અને એમાંય આ દિલીપભાઈ પરીખે જે મનોદિવ્યાંગ માટે જે સ્કૂલમાં બાળકોને લઈ આવવા, મૂકી જવા કે સરકાર તરફથી કોઈ પણ એક પણ રૂપિયો ન મળવા છતાં અમારા દિલીપભાઈ પરીખ ટ્રસ્ટી એ આ બાળકોને આર્થિક રીતે ગમે ત્યાંથી ભંડોળ ભેગું કરી અને આ 63 છોકરાઓને રાખવા અને ટ્રેનિંગ આપી, સ્ટાફનો પગાર આપવો એ બધી પડકારરૂપ હોય છે. અને ઉપરાંત એમાં પછી માનસિક ક્ષતિ ધરાવતી દીકરીઓને જે સંચાલન કરવું અને એનું ધ્યાન રાખવું એ ખરેખર પડકારરૂપ હોય છે. અને દિલીપભાઈ પરીખે એ પડકારને ઝીલી લીધો છે. ત્યારે અમરેલી જિલ્લાને ગર્વ લીધેલી બાબત છે
શબ્દ નથી. શબ્દ ટૂંકા પડે એમ છે કે આ માનસિક ક્ષતિ ધરાવતી દીકરીઓ અને દીકરાઓ માટે જે રાત દિવસ મહેનત કરે છે તે ધન્યની વાત છે. અને વિશેષ જે આ તમામ દિવ્યાંગ બાળકોને જે નંબર આવ્યો છે તેવા તમામ બાળકોને હું અભિનંદન આપું છું. આટલું કહી અને કહ્યું તેઓ મંદબુદ્ધિમાં અવારનવાર પોતે મંદબુદ્ધિના શિક્ષક હોય એ નાતે અવારનવાર આવે છે. અમારા સોનુબેન, વનિતાબેન અને શાંતુબેન અને જયશ્રીબેન પણ અહીંયા છે, કે રસોડા વિભાગમાં છે. તો એ ચાલે પણ સારી એવી જહેમત ઉઠાવે છે. જયંતિભાઈ પણ સારું એવું કામ કરે છે. તો ખાસ તો અત્રે વસંતભાઈને હું વિનંતી કરીશ કે તેઓ અત્રે સમયને અનુલક્ષીને પ્રવચન કરે અને આપણે છૂટા પડીએ એ પછી ખરા જેટલા લોકો અહીંયા આવ્યા છે, આમંત્રણ હોય કે ન હોય પણ બધાને અહીંયા ફરાર કરીને જવાનું છે એવું રાજકોટથી મારા સાસુમાનો સંદેશો છે. મંદબુદ્ધિના બાળકો અને આલોચકના વિદ્યાર્થીઓ, આજનો પ્રસંગ બહુ અનેરો છે. મહાશિવરાત્રિ છે અને મંદબુદ્ધિના બાળકો ખેલ મહાકુંભમાં નંબર લેવા છે જિલ્લામાં. હવે એને આપણે રાજ્ય કક્ષાએ જવાનું થાય આપણે એની વ્યવસ્થા કરશું એવી આપણે બેસ્ટ ઓફ લક. અને આ માટે જે બહેનો અને સોલંકી સાહેબ જે મહેનત કરે છે એ બહુ નોંધપાત્ર છે. કારણ કે આ લોકો સાથે વાત ભાઈ કરી સાધુ સાહેબે એમાં એને સંચાલન કરવું બહુ અઘરું હોય છે, પણ એને બરાબર સારી રીતે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બેને આપીએ છે. અને રોજ એની પ્રાર્થ રહી છે કે એકદમ કે જન્માથી માંડીને લાવવાની જવાની વાહનની સગવડ આપે બધામાં. તો આ માટે આપણે સાધુ સાહેબ